નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 140 પર પહોંચ્યા છીએ. આપ સૌની ખૂબ સારી તૈયારી ચાલતી હશે. નજીકના સમયમાં પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ જેવી અગત્યની પરીક્ષાઓ અને જૂન મહિનામાં ક્લાસ 1-2 જેવી પ્રિલિમ્સ પરીક્ષા માટે તમે બધા તૈયારી કરી રહ્યા છો. દોસ્તો, આ કરંટ એક ડેઈલી વિષય વસ્તુ છે. રોજ અવનવી ઘટનાઓ દુનિયા લેવલ ઉપર બનતી હોય છે અને એમાંથી ટુ ધી પોઈન્ટ પરીક્ષામાં ખાસ ઉપયોગિતા હોય જેની એવા મહત્વના મુદ્દાઓ વિશે આપણે પરિચિત થતું રહેવાનું હોય છે. ડેઈલી બેઝિસ ઉપર ચાર પાંચ મુદ્દા કરનારા વિદ્યાર્થીઓને છેલ્લે કરંટ અફેર્સનો રેલો આવતો નથી. બરાબર, કારણ કે કરંટ અફેર્સ એક બહુ મોટો અને જટિલ વિષય થઈ જાય છે. પણ એવા જ વિદ્યાર્થીઓ માટે એ તકલીફવાળો વિષય થઈ જાય છે કે જેમણે અગાઉ ક્યારેય કરંટ વ્યવસ્થિત પદ્ધતિસર તૈયાર નથી કર્યું. પદ્ધતિસર તૈયાર કરવું એટલે ડેઈલી બેઝિસ ઉપર નિયમિતતા ધ્યાનમાં રાખી અને થોડા મુદ્દાઓ તૈયાર કરતા રહેવા જોઈએ. આજ આપણે સૌથી પહેલો જે મુદ્દો લેવાનો છે દોસ્તો, એ ઈરાન અને અમેરિકાની લડાઈ સાથે જોડાયેલો છે. આપણે ગત લેક્ચરમાં પણ વાત કરી કે તાજેતરમાં ઇઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને ઈરાન ઉપર હુમલો કર્યો. અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત મિસાઇલ હુમલાઓ ચાલુ કર્યા છે. હવે એની અસર હિન્દ મહાસાગરમાં આવી છે. હવે હિન્દ મહાસાગરમાં તેની અસર કેવી આવી છે તો દોસ્તો ખાસ ધ્યાન રાખજો. ઈરાનનું એક અગત્યનું નૌસેના લડાકુ જહાજ હતું જેનું નામ હતું આઇરિસ દેના. આ આઇરિસ દેના નામનું જહાજ ભારત આવ્યું હતું. ભારત એટલા માટે આવ્યું હતું કે તાજેતરમાં જ ભારત સરકારે વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌસેનાએ ખૂબ મોટી એક્સરસાઇઝ આયોજિત કરી હતી, ઇન્ટરનેશનલ લેવલની, ગ્લોબલ લેવલની. અને એ એક્સરસાઇઝને આપણે શું નામ આપ્યું હતું દોસ્તો? મિલન નામની કવાયત. આ મિલન એક્સરસાઇઝમાં એ ભાગ લેવા માટે આઇરિસ દેના નામનું યુદ્ધ જહાજ ઈરાનથી ભારત આવ્યું હતું. એક્સરસાઇઝની કામગીરી પૂરી કર્યા બાદ એ પોતાના વતન ઈરાન પરત જઈ રહ્યું હતું. એ દરમિયાન જ્યારે શ્રીલંકાની ટેરેટરીમાં હતું દોસ્તો, ત્યારે અમેરિકાની એક સબમરીન, જે હિન્દ મહાસાગરની અંદર હતી સબમરીન, બરાબર, એ સબમરીને શું કર્યું? એક મિસાઇલ લોન્ચ કરી પાણીની અંદર. પાણીની અંદર જે મિસાઇલ હોય એને ટોર્પેડો મિસાઇલ અથવા ટારપીડો મિસાઇલ તરીકે આપણે ઓળખતા હોઈએ. એ ટોર્પેડો મિસાઇલ વડે આઇરિસ દેના બ્લાસ્ટ થયું અને એના લીધે એ પાણીમાં ડૂબી ગયું. આ આખી ઘટનામાં દોસ્તો અત્યાર સુધીમાં, જ્યાં સુધી હું ચર્ચા કરું છું, લગભગ 87 જેટલા લોકોની ડેથ થઈ છે. આ બધા નૌસૈનિકો હતા. અને શ્રીલંકાની નેવીને આ જહાજ તરફથી મદદ માટેનો કોલ આપવામાં આવ્યો હતો, કારણ કે આ શ્રીલંકાની ટેરેટરી વિસ્તારની નજીક હતું. એટલે શ્રીલંકાએ એ લોકોનો જીવ બચાવવા માટે પ્રયત્નો કર્યો. એમાં ઘણા બધા લોકો હજી ગાયબ પણ છે. લગભગ 32 જેટલા લોકોના જીવ એમણે બચાવ્યા અને લગભગ 87 જેટલી ડેડ બોડી રિકવર કરેલી છે. એટલે આ ઘટના તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડે. આ જહાજનું નામ પરીક્ષામાં પૂછી શકાય છે, કયા વિસ્તારમાં ઘટના ઘટી, આ બધા મુદ્દા આપણે ધ્યાને રાખવા પડે. કારણ કે એનો સંબંધ દોસ્તો ઓપરેશન આપણી એક્સરસાઇઝ મિલન સાથે છે. તો આ બધી બાબતો તમે જોઈ લેજો, કારણ કે આમાંથી મેં તમને કીધું છે આ ઘટના એ 4 માર્ચની છે. 4 માર્ચ એટલે જે દિવસે આપણે લોકોએ ધૂળેટી મનાવી મિત્રો, બરાબર છે. તો જે દિવસે આપણે ધૂળેટી મનાવી એ દિવસે વહેલી સવારે આ ઘટના ઘટી. શ્રીલંકાના વિસ્તારમાં થઈ છે, હિન્દ મહાસાગરના વિસ્તારમાં થઈ છે. યુએસ નેવીની લોસ એન્જલ્સ ક્લાસ જે છે એની સબમરીન દ્વારા ટોર્પેડો ફાયર કરવામાં આવ્યો. મને એવું લાગે છે કે આમાંથી તમારે જહાજનું નામ ખાસ ધ્યાન રાખવું પડશે, આઇરિસ દેના. બરાબર, તો આટલા ફેક્ટ્સ છે. બાકીના મુદ્દાઓ મેં તમને ઓલરેડી સમજાવ્યા છે. આટલી સમજણ ઇનફ છે. એના ઉપરથી પ્રિલિમ્સનો કોઈ પ્રશ્ન તમારો ચૂકાશે નહીં જો આને એંગલમાં રાખીને પ્રશ્ન આવશે તો. આપણે અગાઉ પણ વાત થઈ કે અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કરવા માટે જે અભિયાન કે જે ઓપરેશન ચાલુ કર્યું છે એનું શું નામ છે? ઓપરેશન એપિક ફ્યુરી. કોમેન્ટમાં મને અચૂકપણે જણાવો કે ઇઝરાયલે ઈરાન ઉપર જે હુમલો ચાલુ કર્યો છે એને શું નામ આપવામાં આવ્યું છે અને કયા ઓપરેશન તરીકે ધ્યાન રાખવામાં આવ્યું છે? આ બાબત તમારે મને કહેવાની છે. ને વત્તા બીજો મારો કમેન્ટ માટેનો જે તમને સવાલ છે એ કે ભાઈ ઈરાન અત્યારે ચર્ચામાં છે, જેની રાજધાની તેહરાન છે, બરાબર છે. તો ઈરાન કયા કયા દેશો સાથે પોતાની જમીન સીમા ધરાવે છે, શેર કરે છે? આ પ્રશ્ન આવી શકશે, કારણ કે અગાઉ જ્યારે પણ રશિયા અને યુક્રેનની લડાઈ છેલ્લા 4 વર્ષોથી ચાલી રહી છે તો અલગ અલગ પરીક્ષાઓમાં યુક્રેનના પાડોશી દેશોના નામ પૂછાઈ ગયા છે. અહીંયા બની શકે કે ઈરાન અત્યારે પોતાના પાડોશી દેશોને લીધે ચર્ચામાં આવે, કારણ કે એણે પોતાના પાડોશી દેશો ઉપર હુમલા પણ કર્યા છે. તો તમને મારો ખાસ અગત્યનો સવાલ છે, 2 સવાલ મેં કીધા. ઇઝરાયલની એક્સરસાઇઝ છે આમાં ઓપરેશન, કયા નામથી ઓળખવામાં આવશે ઈરાન ઉપર હુમલો? બીજો, ઈરાનના પાડોશી દેશોની મને યાદી જોઈએ છે. તો કમેન્ટ અચૂકપણે કરજો. ચાલો દોસ્તો, હવે અમેરિકાના જે ડિફેન્સ વાળા માણસો છે એને તો એવી પણ વાત કરી દીધી છે કે ભાઈ ટોર્પેડો દ્વારા કોઈ જહાજ તોડી પાડવામાં આવ્યું એ સેકન્ડ વર્લ્ડ વોર પછીની પહેલી જ ઘટના છે. બીજો મુદ્દો લઈએ દોસ્તો, એ ભારતની અંદર મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલો છે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરનો આરોગ્ય મેળો આયોજિત કરવામાં આવ્યો. રાષ્ટ્રીય સ્તરનો આરોગ્ય મેળો. અને એમાં પણ ખાસ કરીને ભારતની જે પ્રાચીન
તબીબી વિદ્યાઓ છે, જેમ કે આયુર્વેદ છે, યોગા છે, સિદ્ધ છે, યુનાની છે, હોમિયોપેથી છે, તો ભારત સાથે જેનો આ બધો ગાઢ સંબંધ છે, મતલબ કે જે નોન એલોપેથી બધી તબીબી શાખાઓ કહેવાય, એમની ઉપર ખાસ ચર્ચા ચિંતન થયું છે. એમના જે અગત્યના બધા વૈદ્ય હોય કે ડોક્ટર્સ લોકો હોય, એ લોકોના સન્માન થયેલા છે. તો તમારે અહીંયાથી નાનો જ મુદ્દો છે, એકદમ નાનો મુદ્દો છે, ખાસ ધ્યાન રાખવાનો છે કે ભાઈ ભારતમાં તાજેતરમાં રાષ્ટ્રીય આરોગ્ય મેળો 2026 એ ક્યાં આયોજિત થયો? રાજ્ય પૂછાય છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં બુલઢાણા જિલ્લો છે દોસ્તો, એમાં શેગાંવ નામનું એક અગત્યનું સ્થળ છે, બરાબર, પવિત્ર સ્થળ માનવામાં આવે છે, સંત ગજાનન મહારાજની પવિત્ર ભૂમિ કહેવાય. ત્યાં આ રાષ્ટ્રીય સ્તરનો આરોગ્ય મેળો આયોજિત કરવામાં આવ્યો. આ આરોગ્ય મેળામાં જે 5 અલગ અલગ બ્રાન્ચ ઉપર ખાસ કામગીરી કરવામાં આવી અથવા એની ઉપર પ્રચાર થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો. એ 5 બાબતોમાં આયુર્વેદનો સમાવેશ થાય, યોગ પદ્ધતિઓનો સમાવેશ થાય, નેચરોપેથી, યુનાની અને સિદ્ધ અને હોમિયોપેથી, આટલી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીએ. હવે જુઓ, આ બધું આયુષ મંત્રાલયનું કામ કહેવાય. આયુષ મંત્રાલયનો મૂળ ઉદ્દેશ એ છે કે ભારતના લોકો પોતાની સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાચીન પરંપરાવાળી બાબતો પર વધારે ફોકસ કરે, આયુર્વેદ ઉપર વધારે ધ્યાન દે, રોગને તાત્કાલિક મટાડવાની સ્થાન ઉપર રોગ કાયમ માટેના મૂળ સમેત નીકળી જાય એ દિશામાં પ્રયત્ન થાય, એવો આ લોકોનો પ્રયત્ન હોય. હવે જો બીજી એક ખાસ વાત પરીક્ષાલક્ષી છે, ધ્યાન રાખજો. પરીક્ષામાં પૂછાય કે રાષ્ટ્રીય આયુષ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો યાદ રાખજો મિત્રો, આપણા અત્યારના જે આપણા સાંસ્કૃતિક કેલેન્ડર પ્રમાણે આપણે દિવાળી ઉજવીએ છીએ, તો દિવાળીના 2 દિવસ પહેલા, એટલે કે દિવાળી એટલે આસો વદ અમાસ થાય, એની આગલો દિવસ એટલે આસો વદ 14 થાય, અને એનો આગલો દિવસ એટલે આસો વદ 13 થાય. આસો વદ 13ને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ? ધનતેરસના નામથી ઓળખીએ છીએ. તો ધનતેરસ છે એ ધન્વંતરી જયંતિ તરીકે ઓળખવામાં આવે. તો દર વર્ષે ધન્વંતરી જયંતિ એટલે કે ધનતેરસને આપણે રાષ્ટ્રીય આયુષ દિવસ તરીકે ઓળખીએ છીએ. કેમ? તો કે ભાઈ ભગવાન ધન્વંતરી છે એને આપણે આયુર્વેદના દેવતા તરીકે ઓળખીએ છીએ. તો તમારો સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન થયો. અને વધતા રાષ્ટ્રીય આયુષ દિવસ છે એ 2016 થી ભારત સરકાર ઉજવે છે. 2016માં એની ઉજવણી કરવામાં આવેલી છે. તો આટલા બેઝિક ફેક્ટ્સ તમારે ખાસ ધ્યાને રાખવાના છે. રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે મનાવીએ છીએ એ જરાક કમેન્ટ કરજો. હું જેટલા પ્રશ્નો આપું છું એની સાથે બીજા આઈએમપી પ્રશ્નો જે મેં ભૂતકાળમાં ભણાવેલા હોય, બરાબર છે, એ હું તમને કમેન્ટ કરવાનું જણાવતો રહીશ. તો તમારે મને અચૂકપણે આન્સર આપવાનો છે. રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે એ તમે જણાવી દેજો. ચાલો મિત્રો, બીજો એક આઈએમપી પર્યાવરણ સાથે જોડાયેલો અગત્યનો કરંટનો મુદ્દો લઈ લઈએ છે. એ મુદ્દો છે વિશ્વ વન્યજીવ દિવસ, એટલે કે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે. વિશ્વ વન્યજીવ દિવસ. વન્યજીવ એટલે વાઇલ્ડ લાઈફ. વાઇલ્ડ લાઈફની અંતર્ગત પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ, નાના મોટી છોડ સંપત્તિ, પૌધા બધાનો સમાવેશ થાય. એમની જાળવણી માટે વિશ્વનું ધ્યાન દોરવામાં આવે એ હેતુથી દર વર્ષે 3 માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો આ બાબત આપણા માટે બહુ જ અગત્યનો મુદ્દો થઈ જાય છે. દર વર્ષે 3 માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. શા માટે? તો મેં તમને કીધું એમ કે ભાઈ ઉમાશંકર જોશીએ શું કહ્યું હતું કે ભાઈ વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોનિયા, વનસ્પતિ. એટલે કે ભાઈ અહીંયા કોઈ પણ સજીવ સૃષ્ટિ હોય દોસ્તો, તેમાં ખાલી માણસ એકલો હશે તો એનું અસ્તિત્વ બની જ નહીં શકે. એનું અસ્તિત્વ ઓછા સમયમાં નાશ પામશે. આપણે બધા એકબીજા સાથે ગૂંથાયેલા અને જોડાયેલા સજીવો છીએ. એટલે જેટલી વન્ય જીવની વિવિધતા હશે, વન્ય જીવો હશે, એટલી જ પૃથ્વીની સ્વાસ્થ્ય ઇકોસિસ્ટમ જળવાયેલી રહેશે. એટલે આ બધી બાબતો દર પેઢી એનો વિકાસ થાય, દર પેઢી એનું મહત્વ સમજવામાં આવે, એટલા માટે આપણા દિવસની ઉજવણી કરીએ. હવે બીજી એક ખાસ વાત કે ભાઈ કયા વર્ષથી વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવે છે? તો તેની શરૂઆત 2014 થી કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, થાઈલેન્ડ નામના દેશે આ પ્રકારનો દિવસ ઉજવવો જોઈએ એ વાતનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં રજૂ કર્યો હતો. કયો દેશ મેં કીધો? થાઈલેન્ડ. આ પણ તમારે ધ્યાને રાખવું જોઈએ. થાઈલેન્ડ નામના દેશે યુનાઇટેડ નેશનમાં આ વાતની રજૂઆત કરી, ભલામણ કરી કે ભાઈ દર વર્ષે આપણે એક સ્પેશિયલ દિવસ વન્યજીવોને ધ્યાનમાં રાખીને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે મનાવવો જોઈએ. અને એ વાતને સ્વીકારવામાં આવી 2013માં. એટલે એની પછીથી 2014માં પહેલી વખત વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવ્યો. અને પછી ત્યારથી લગાતાર દર વર્ષે આપણે 3 માર્ચ અને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે મનાવીએ છીએ. તો આટલા ફેક્ટ્સ આપણા માટે જાણવા એકદમ જરૂરી છે. ખાસ આપણે જોઈ લઈએ.
હવે બીજો મારો મહત્વનો સવાલ એ થાય કે ભાઈ દર વર્ષે આપણે 3જી માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે મનાવીએ છીએ, તો આ જ તારીખ શા માટે પ્રસ્તાવમાં મૂકવામાં આવી? કેમ ભાઈ 3જી માર્ચ જ રાખવામાં આવી, કેમ બીજી કોઈ તારીખ રાખવામાં ન આવી? તો એની પાછળ એક કારણ છે મિત્રો, કે જો 3જી માર્ચ 1973ના રોજ અમેરિકાના વોશિંગ્ટન ખાતે એક અગત્યની આંતરરાષ્ટ્રીય સમજૂતી છે એ સ્વીકારવામાં આવી હતી. એ જે સમજૂતી છે એને કહેવાય છે કોન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. તો જે જંગલમાં મળી આવતી વનસ્પતિઓ કે પ્રાણીઓ છે દોસ્તો, એના કેટલાક અવશેષોનો ઉપયોગ છે દવાઓ બનાવવા માટે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરની વસ્તુઓ બનાવવા માટે થતો હોય, તો એનો જે વેપાર છે એ વેપાર કરતી વખતે તમારે કેવા નિયમો ધ્યાને રાખવાના છે, એ બધા નિયમો છે એ આ સમજૂતીમાં લખાયેલા છે. આનું ટૂંકું નામ સાઇટ્સ થાય છે, બરાબર? તો આ સાઇટ નામની સમજૂતી 3 માર્ચ 1973ના દિવસે એ સ્વીકારવામાં આવી. ભલે એનું અમલીકરણ છે એ 1 જુલાઈ 1975ના રોજ કરવામાં આવ્યું, પણ પહેલી વાર વિશ્વે સ્વીકારી કઈ તારીખે? 3જી માર્ચે. એટલે 3 માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર? એટલે આ 3જી માર્ચ પસંદ કરવા છે એની પાછળનું જે લોજિક છે એ સાઇટ સમજૂતી છે. તમને બની શકે કે પરીક્ષામાં સાઇટનું પૂરું નામ પણ પૂછી શકાય. સાઇટ એટલે કોન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. ફોનાનો મતલબ થાય પ્રાણી, ફ્લોરાનો મતલબ થાય વનસ્પતિ અથવા તો જે વૃક્ષો વગેરે હોય છે તે, બરાબર? તો આ જે સમજૂતી કે સંમેલન અમેરિકાના વોશિંગ્ટનમાં થયું હતું, એટલા માટે સાઇટનું બીજું નામ શું છે? વોશિંગ્ટન કન્વેન્શન, એવું પણ એનું બીજું નામ છે. ભારત 1976 થી સાઇટમાં જોડાયેલું છે, એટલે સાઇટ સમજૂતી 73માં બની, 75માં અમલમાં આવી અને ભારત 1976 થી તેમાં ભાગીદાર છે. એ તારીખનું મહત્વ જળવાય એટલા માટે આ દિવસ ઉજવવામાં આવ્યું. હવે વિશ્વ વન્યજીવ દિવસ 2026 જ્યારે આપણે ઉજવીએ છીએ ત્યારે આ વર્ષની શું થીમ છે, આ પણ આપણે ખાસ અગત્યનો મુદ્દો છે, જાણી લેવો જોઈએ. મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ કન્ઝર્વિંગ હેલ્થ, હેરિટેજ એન્ડ લીવલીહુડ્સ. એનો મતલબ શું થશે? ઔષધીય અને સુગંધિત છોડ, બરાબર, એનું આરોગ્ય, વિરાસત અને આજીવિકાના દ્રષ્ટિકોણથી સંરક્ષણ કરવું ખૂબ હિતાવહ છે. તો આ એની થીમ થઈ જાય છે વિશ્વ વન્યજીવ દિવસ 2026ની. તો આટલા મુદ્દા આઈ થિંક બહુ જ ઉપયોગી થાય છે. આજના લેક્ચરનો જે લાસ્ટ ટોપિક છે, તાજેતરમાં ભારતના એક અગત્યના રાજનીતિજ્ઞ વ્યક્તિ HK દુઆ, એનું નિધન થયું છે. પરીક્ષામાં આ પ્રકારના બેઠા સવાલો આવી શકે, રોકડિયા સવાલ કહેવાય. જ્યારે કોઈ વિશેષજ્ઞ, કોઈ નિષ્ણાત, કોઈ તજજ્ઞ, કોઈ દેશ માટે સારું કામ કરનારા વ્યક્તિ જ્યારે આપણને છોડીને જાય છે, ત્યારે એનું નિધન થાય છે, ત્યારે નિધનની બાબતને ધ્યાનમાં રાખીને એક મુદ્દો આપણે એનો ભણી લેવો પડે. ખાસ તો કે એ કયા ફિલ્ડ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા, એમનું યોગદાન કયા ક્ષેત્રમાં તમને જોવા મળે છે. તો ખાસ ધ્યાન રાખો, પંજાબી વ્યક્તિ છે HK દુઆ, ટૂંકું નામ HK દુઆ, પૂરું નામ થશે હરિકૃષ્ણ દુઆ. તાજેતરમાં એ નિધન પામ્યા છે. આ નિધન 4 માર્ચ 2026, એટલે કે હું જ્યારે લેક્ચર લઉં છું ને ગઈકાલના દિવસની આ ઘટના છે, બરાબર? તો એમનું નિધન થયું એટલા માટે ચર્ચામાં છે. હવે સૌથી મહત્વનો મુદ્દો કે HK દુઆ, હરિકૃષ્ણ દુઆ કયા કયા ક્ષેત્રમાં સક્રિય હતા અથવા એમણે બહુ મોટું નોંધની યોગદાન આપેલું છે. તો 3 અલગ અલગ ફિલ્ડ તમારે ધ્યાન રાખવાની છે. એક તો એ મૂળ બેઝિકલી પત્રકાર હતા. પત્રકાર હોવાની સાથે પત્રકારત્વની સાથે એણે છાપાઓ, દેશના ટોપ લેવલના છાપાઓમાં સંપાદન કામગીરી પણ કરી છે. એ ઉપરાંત બીજું, એમની કામગીરી અને દેશ સેવાથી પ્રભાવિત થઈને ભારત સરકારે એને ડિપ્લોમેટિક પણ બનાવ્યા હતા, એટલે રાજદ્વારી, એટલે બીજા દેશની અંદર એમને રાજદૂત તરીકે મોકલ્યા પણ હતા. સાથોસાથ સરકારના સલાહકાર પણ હતા અને રાજ્યસભાના નામાંકિત સભ્ય પણ રહી ચૂક્યા હતા, એટલે રાજકારણ સાથે પણ જોડાયેલા હતા. એટલે આ 3 એમના મૂળ ફિલ્ડ થાય. હવે જો એમનું જે પહેલું ફિલ્ડ છે એ પત્રકારત્વ અને સંપાદનનું હતું, તો આપણા દેશના ટોપ લેવલના છાપાઓ, એમાંય તે 3 અંગ્રેજી મોટા અખબારો કહેવાય, હિન્દુસ્તાન ટાઈમ્સ, ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ ટ્રિબ્યુન, એમાં એમણે મુખ્ય સંપાદક તરીકે કામગીરી કરી હતી. વડાપ્રધાનના સલાહકાર તરીકે ખાસ કરીને મીડિયા સેલ જે હોય, વડાપ્રધાને કેવી રીતે સંબોધન કરવું મીડિયાને, એ કેસમાં એમણે અટલ બિહારી વાજપેયી અને HD દેવગૌડા, બરાબર, એ લોકોને ખાસ ગાઈડન્સ આપેલું. તો આ બાબત પણ ધ્યાન રાખવી પડશે. 2001 થી 2003 દરમિયાન, એટલે કે અટલ બિહારી વાજપેયી સાહેબના સરકારના સમયગાળામાં તેઓ ડેનમાર્કની અંદર ભારતના રાજદૂત તરીકે કામ કરતા હતા. એવી જ રીતે દેશની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના પણ સભ્ય રહ્યા હતા અને 2009 થી 2015માં તેઓ રાજ્યસભાના નામાંકિત સભ્ય તરીકે પણ એમણે સેવા આપેલી. 2008માં ભારત સરકારે તેમને પદ્મભૂષણ પુરસ્કારથી નવાજ્યા હતા. તો મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે ભાઈ આ પ્રકારના કોઈ દિગ્ગજ વ્યક્તિનું જ્યારે નિધન થાય છે ત્યારે તમારે પરીક્ષા માટે ટુ ધી પોઈન્ટ એમનું નામ યાદ રાખવું પડે અને ફિલ્ડ યાદ રાખવું પડે. તો આ
આજના લેક્ચરના 4 મુદ્દા થયા. મેં તમને 3-4 પ્રશ્ન કમેન્ટ્સમાં જવાબ જણાવવા માટે અચૂકપણે કહ્યું છે. અચૂકપણે જણાવજો, ખાસ સમય કાઢજો ભાઈ, અને કહેજો આ લેક્ચર સિરીઝ તમને કેટલી મદદરૂપ થાય છે. આમાં તમને કોઈ પ્રકારનો તકલીફ કે પ્રશ્ન લાગતો હોય તો પણ જણાવજો. દર સોમવારના દિવસે આપણે જેટલા એક અઠવાડિયામાં પાછળમાં જેટલા લેક્ચર લીધા હોય એની ટેસ્ટ પણ લઈએ છીએ, અને એ ટેસ્ટ આપણે ટેલિગ્રામમાં મંગળવારના દિવસે ફ્રીમાં મૂકીએ પણ છીએ, જેથી બાકીના વિદ્યાર્થીઓ જે કદાચ એકેડમી અત્યારે નથી આવી શક્યા તો એ લોકો પણ ટેસ્ટ આપે. જેમ કે ગયા સોમવારની ટેસ્ટ આપણે ઓલરેડી અપલોડ કરી ચૂકેલા છે. એ સિવાય બીજા કોઈ ક્વેરી કે કોઈ પ્રશ્ન હોય તો તમે મને ઇન્સ્ટા ઉપર NIKUL અમારું આઈડી છે, આના ઉપર મેસેજ છોડી શકો છો. ચાલો તો મળીએ નવા મુદ્દા સાથે. જય હિન્દ, જય ભારત.